ઓકે, જો તમને સ્ક્રીન પર મેં મોકલ્યું છે એમાં સવારમાં આપણે 28મો દાખલો કર્યો, બરાબર ને? કરી દીધો. ઓકે, હવે આ 29મો દાખલો છે એમાં જો એક તો મીન ફાઇન્ડ કરવો છે. શું છે મીન? મીન એટલે ક, બરાબર? અને પછી મોડ છે. મોડ એટલે બહુલક, બરાબર? તમને હિન્ટ આપી દો. અને આ લેસ ધેન છે જો, એટલે થી ઓછું છે ને, એટલે આના વર્ગો કેવા આવશે? 0 થી 5, 5 થી 10 એ પ્રમાણે વર્ગો આવશે, બરાબર? 10 થી 15 એ રીતે વર્ગો આવશે. અને આવૃત્તિ જે છે એટલે કે એફઆઈ પહેલામાં 4 આવશે, પછી 6 આવશે, પછી 10 આવશે. આવડશે તમને આ દાખલો? આના જવાબ હું તમને મોકલી આપીશ, બરોબર છે? આના જવાબ હું તમને પછી મોકલી આપીશ. ચલો 30મો દાખલો. હા, કરી લીધો તો વાંધો નહીં. 30મો દાખલો જુઓ, એમાં મીન, મોડ અને જો તો ડી, એક મિનિટ, D7 છે. જે આ ના દેખાતું તો લખી દો છો D7, બરાબર? એટલે તમે યાદ રાખજો D7, બહુ ઝાંખું લખેલું છે એટલે, બરાબર છે? એટલે તમારે એક તો M શોધવાનો છે, પછી Z શોધવાનો છે અને D7 શોધવાનો છે, બરાબર છે? D7. ઓકે ઓકે, હવે આની અંદર જો આ રીતે ચિહ્ન છે. ચિહ્ન કેવું છે? આ રીતે આમ દેખાય છે આ બધે ચિહ્ન, ને? એટલે આને કહેવાય લેસ ધેન. શું કહેવાય? લેસ ધેન. એટલે તમારે આ દાખલો સવાર જે આપણે કર્યો હતો ને સેમ એના જેવો જ કરવાનો છે, ઉપર પ્રમાણે જ, બરાબર છે? ક્લિયર? હા, સવારનો દાખલો જેને સારા અક્ષર લખ્યો હોય તો મને સેન્ડ કરજો, તો વોટ્સએપમાં મોકલી આપીશ. એટલે જેને બાકી હોય, જેમ કે કેતનનો જો ઓલરેડી જોડાયો છે, રાઈટ? સવારનો દાખલો જેને દાખલો સારા અક્ષરમાં જેને કર્યો હોય મને મારા વોટ્સએપ પર મોકલી આપજો, તો હું ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે, એટલે આ દાખલો હોય તમારે લેસ ધેન થી કરવાનો રહેશે. ચલો આ દાખલામાં આપણે AM, AM એટલે એરિથમેટિક મીન, એટલે એને કહેવાય મધ્યક. મધ્યક, જેને આપણે x બાર તરીકે ઓળખીશું. શું ઓળખીશું? x બાર તરીકે. ક્લિયર? ઓકે, હવે સર તમારે તો આ દાખલો તો સાદો છે, સિમ્પલ દાખલો જ આપ્યો છે, પણ ના, તમે ધ્યાનથી જુઓ. જો વર્ગ છે ને 0 થી 10, પાછો 0 થી 20 છે. ખરેખર કેવું હોવું જોઈએ? આપણે 10 થી 20 હોવું જોઈએ ને? પછી પાછું 20 થી 30 છે. આપણે 30 થી, આ કઈ મિસપ્રિન્ટ નથી, એવું ના સમજતા કે આ મિસપ્રિન્ટ છે. આ મિસપ્રિન્ટ નથી, બરાબર છે? પણ અહીંયા આગળ જાણી જોઈને લોકોએ અલગ ઢંગથી બતાવ્યું છે, તો આને પણ આપણે લેસ ધેન જ કહેવાય. આને પણ આપણે શું કહીશું? લેસ ધેન. ક્લિયર? ઓકે, એટલે તમારો પહેલો વર્ગ કયો આવશે? 0 થી 10. પછી બીજો વર્ગ કયો આવશે? 10 થી 20. હા, 10 થી 20, પછી 20 થી 30, આજે ચાલ્યા કરશે. હે, અને આવૃત્તિમાં જો પહેલી આવૃત્તિ 15 આવશે તો ઠીક છે, બીજી આવૃત્તિ 20 આવશે. કઈથી આવી 20 ખબર પડી તમને? 35 - 15. હા, ત્યાર પછી આ બાદબાકી કેટલી આવશે? 25, બરાબર ને? 60 માંથી 35 જશે તો, હલો, 60 માંથી 35 જશે તો 25. હા, પછી 84 માંથી એટલે 24, બરાબર છે? એટલે આ બધા દાખલા જે છે 28 થી લઈને 31 સુધીના આ બધા દાખલા લેસ ધેન ના દાખલા છે. લેસ ધેન સેમ ટાઈપના જે આપણે હવાર કર્યો તો એ ટાઈપનો દાખલો. ઓકે, સમજણ પડી ગઈ? બીજી એક ટેકનિક જો આ લોકો છે ને લેસ ધેન માટે બધી અલગ અલગ ટેકનિક બતાવી છે. જો આ બે દાખલામાં ક્વેશ્ચનમાં આમાં લેસ ધેન નું ચિહ્ન પાડ્યું છે, આની અંદર ક્લાસ એ રીતે મૂક્યો છે. હવે તમારે સર આ તો બધા લોચા લાપસી વાળું છે, તો તમારે આગળ બીજી એક વસ્તુ તમને બતાવું. ફ્રીક્વન્સી છે ને, ફ્રીક્વન્સી એ ચડતા ક્રમમાં હોય. કેવા ક્રમમાં હોય? ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં જયારે ફ્રીક્વન્સી હોય તો એ લેસ ધેન જ હોય, અને ઉતરતા ક્રમમાં ફ્રીક્વન્સી હોય ઉતરતા ક્રમમાં તો એ મોર ધેન વાળો પોઈન્ટ હોય. આ એક તમને સાદામાં સાદી ટેકનિક બતાવી દીધી મેં તમને. ઓકે, તો આ બધા જો લેસ ધેન વાળા છે એટલે બધામાં ફ્રીક્વન્સી તમે જો 15, 40, 70 ચડતા ક્રમમાં, 4, 10, 20, 36 ચડતા ક્રમમાં, 20, 27, 29, 38 ચડતા ક્રમમાં, 15, 35, 60 ચડતા ક્રમમાં છે ને. હવે
આ દાખલાથી છે 32 નંબરના દાખલાથી છે આપણે મોર ધેન વાળો દાખલો છે, તો એમાં જો ઉતરતા ક્રમમાં છે, જોયું? તો તમને આઈડિયા આવશે કે સર યસ આ બરાબર છે. હવે તો હું દાખલો તમને કરાવું છું 32 દાખલો કરાવું છું 32મો, જેમાં હું શોધવાનું છે એક તો D5 પછી Q2 અને P50 આટલી વસ્તુ શોધવાની છે દાખલા નંબર 32માં. ઠીક છે, તો એ દાખલો તમને કરાવું છું. જોઈ લો દાખલા નંબર 32. એમાં અબો આપ્યું છે 50, 100, 150, 200, 150 અને નંબર ઓફ પર્સન 200, 185, 80, 60 અને 20 આપેલા છે. ઓકે, ચાલો તો આપણે હવે દાખલો ગણીએ 32. તો ક્વેશ્ચન નંબર 32 શું ગણવાનું છે? એમાં ફાઇન્ડ મોડ પણ હતો ને કદાચ, જો તો મોડ પણ હતો દાખલામાં, મોડ પણ હતો કદાચ. જો અહીં લખ્યું છે, જો ડી મોડ છે ને, મોડ મળ્યું પહેલું આવ્યું, અહીં લખ્યું છે જો મોડ છે ને, મોડ છે, D5 છે, Q2 છે અને P50 છે. 4 આઈટમ શોધવાની છે આપણે. એક તો મોડ, પછી છે D5, પછી છે Q2 એન્ડ P50. આટલી વસ્તુ આપણે શોધવાની છે. ઓકે, હા ચલો હવે તમને જે આપેલું છે લોકોએ એની વાત કરું તો વેજીસ આપ્યા છે, એટલે મજૂરી. હા અબવ એટલે વધારે, 50, 100, 150, 200, 250. ઠીક છે. પછી આપ્યું છે નંબર ઓફ પર્સન્સ, એટલે મારી ભાષામાં કહું તો આ સંચય આવૃત્તિ આપી છે CFI 200, 185, 80, 60, 20. થઈ ગયું. ચલો એને આપણે હવે પહેલા મૂળ આવૃત્તિમાં લઈ જઈશું. ચલો મૂળ આવૃત્તિમાં, તો મૂળ આવૃત્તિમાં પહેલા આપણે લખીશું ક્લાસ, વર્ગ. ઠીક છે મિત્રો. ચલો હવે મેં આગળ સવારમાં સમજાવ્યું હતું, જ્યારે તમને અબોવ આપેલું હોય તો આ બધા લોઅર લિમિટ પોઈન્ટ આપેલા હોય. આ કયા હોય? લોઅર લિમિટ પોઈન્ટ. ગુજરાતીમાં કહું તો અધ સીમા બિંદુ. એટલે આ બધા છે ને આગળને પૂછવા છે. 50, 100, 50, 150, 200, 200, 200. રાઈટ. અચ્છા, હવે ક્લાસ ની લંબાઈ કેટલી છે એથી તમને ખબર પડશે. આ જે ગેપ છે ને એ કેટલી ગેપ છે? જુઓ 50-50 ની ગેપ છે. 50-50 એટલે અહીંથી 50-50 ની ગેપમાં લખતા જાઓ. 100, 150, 200, 200, 250, 250, 300. 300. થઈ ગયું. હવે આપણે જઈએ ફ્રીક્વન્સી. ચાલો આ બેની બાદ બાકી કરો. 200 માંથી 185 માઇનસ કરો એટલે 15 રહે. હવે આ બેની બાદ બાકી કરો. 185 માંથી 80 જશે, 105 હે ને. પછી 80 માંથી 60 બાદ કરો, 20. 60 માંથી 20 બાદ કરો, 40. 40. અને 20 માંથી માઇનસ કરો, 20. થી ઓછા હોય તો પહેલામાં 0 બાદ કરવાના હોય, થી વધુમાં છેલ્લા 0 બાદ કરવાના હોય. ઓકે, તો આપણી મૂળ આવૃત્તિ પર આપણે આવી ગયા છે. ઓકે, મૂળ આવૃત્તિ આપણી મળી ગઈ. હું મૂળ આવૃત્તિને ફરીથી નીચે લખી દઉં છું જેથી તમને ખ્યાલ આવી જાય. મૂળ આવૃત્તિ આગળ ફરીથી લખું છું. ક્લાસ 50 થી 100, 100 થી 150,
150 થી 200, 200 થી 250, 250 થી 300 અને આવૃત્તિ 15, 105, 20, 40, 20 થઈ ગયું. ઓકે, આપણે એક જ કોલમ આ દાખલા બનાવવાનું કે CFI નું જ કોલમ ખાલી બનાવવાનું છે. CFI બરાબર. સંચય આવૃત્તિ ગુજરાતીમાં એને શું કહેવાતું હતું? સંચય આવૃત્તિ. તો પહેલા 15 લખીશું. 15 માં 105 ઉમેર દો, 120 માં 20 ઉમેર દો, 140 માં 40 ઉમેર દો, 200. એટલે આ તમારો n કેટલો આવશે? 200. થઈ ગયું. ચલો પહેલું આપણે મોડ ફાઇન્ડ કરીએ. શું ફાઇન્ડ કરીશું? મોડ. મોડ એટલે યાદ છે ને બધાને? બહુલક. બરાબર ને? હું આગળ નાખું છું. આ આગળ તમને સ્ક્રીન પર પહેલા આપણે હેડિંગ મારવાનું આ રીતે, કેલ્ક્યુલેશન ઓફ મોડ. તમે તમારા નોટમાં નીચે લખજો, બરાબર? એટલે કે Z અથવા MO લખો તે ચાલે. હવે એના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો સૌથી વધારે આવૃત્તિ 105 છે, જોઈ લો. એટલે એને આપણે શું માનીશું? F0. એની ઉપર વાળા સોરી આને F1, આને F1, આને F0 અને અહીંયા આવશે F2. બરોબર છે. એટલે બહુલક વર્ગ આપણો આવશે સૌથી વધારે આવૃત્તિ વાળો. બરાબર ને? કોને છીક આવી ભાઈ? હા, અમારા લેપટોપ ફોટા ઉડ્યા. સર મન તો શરદી નહીં રે કલર. મોડ ક્લાસ 100 to 150 મોડ ક્લાસ એટલે આપણો આમાં જવાબ આવશે. ચલો L કેટલા લઈશું મિત્રો? 100 લઈશું. 100. F1 કેટલા લઈશું? 105. F0 15. F2 20 અને વર્ગ લંબાઈ 50. ચાલો તમે હોય જોડે જોડે લખતા રહેજો મારા ખ્યાલથી, નોટ પેન લઈને. જો કે અમુક તો સ્ક્રીનશોટ વાળા છે, ડાયરેક્ટ સ્ક્રીનશોટ લેશે. અમુક તો શોર્ટકટ વાળા છે ને, બધા ડિજિટલ ઇન્ડિયામાં જન્મેલા છે. ચાલો, Z is equal to L F1 minus F0 minus 2F1 minus F0 minus F2 C. ચલો L કેટલો છે તમારો? 100. F1 105. F0 15. 2 into 105 minus 15 minus 20 ગુણ્યા 50. 100. ચલો આ આવશે 100 ને સોરી 90 આવશે. સોરી 90. આ ગુણાકાર આવશે 210. આ બંનેને ભેગા કરી દઈએ તો 35 ગુણ્યા 50. આવડે તો આવડત છે ને, પણ જાતે ગણવાનું થાય તો નહીં આવડતું. પ્રોબ્લેમ તો અહીં છે ને આપણને. આવડે તો સર ની આગળ દોડાય છે, પણ હોમવર્ક માં નીકળી જાય છે. આ બેનો ગુણાકાર લખી દો. 9 5 45 અને 2 45. આ બાદબાકી કેટલી આવશે? 175. તો આ ભાગાકાર બી બોલી જાઓ ને. 25.71. 25.71 એટલે 125.71. હા બરાબર છે. શોએબ ખાન નું કેલ્ક્યુલેટર બરાબર ચાલે છે. ખાલી કેલ્ક્યુલેટર ચાલે છે, એનું નહીં મગજ ચાલતું. ચાલો, તો આ થઈ ગયો તમારો
મોડ. આમાં ટોટલ આપણે 4 વસ્તુ શોધવાની છે, એમાં એક આપણે શોધાઈ ગઈ. ઠીક છે, બધા લખો છો ને જોડે જોડે? હા, તો જોડે લખતા પણ રહેજો, બરાબર છે. ચલો હવે પાછા આપણે આવી જઈએ નેક્સ્ટ પોઈન્ટ. હવે આપણે શોધીશું D5. શું શોધીશું? D5. એટલે D5 હું આઈડી લખું છું કલર બદલીને, એટલે તમને આઈડિયા આવે. કેલ્ક્યુલેશન ઓફ D5. જે ગુજરાતીમાં એટલે વાળા જે છે એમને કઈ લખી દો આઈડી 5મો દશાંશક. ઓકે સર ડન. 5મો, આપણે ગુજરાતી છીએ હા ને. બરાબર, વાંધો નહીં, પૂછી લેવાનું. મને ઉર્દુ નહીં આવડે, ગુજરાતીમાં લખી આપીશ તમને. 5મો દશાંશક અને ઇંગ્લિશમાં લખાય 5th ડેસાઇલ્સ. ડેસાઇલ્સ એટલે દશાંશક, બરાબર. આપણે જો ઓકે આટલી વસ્તુ આવે, ક્યુ આવે, પહેલા એમ આવે, ક્યુ પહેલા શું આવે? એમ આવે. એમ એટલે મધ્યસ્થ, ચતુર્થક ક્યુ, દશાંશક ડી, શતાંશક પી. આને મધ્યસ્થ કહેવાય, આને ચતુર્થક કહેવાય, ચતુર્થક ડી કહેવાય, એટલે દશાંશક, દશાંશક, એટલે શતાંશક. ઓકે, ઇંગ્લિશમાં આને મીડિયન કહેવાય, આને ક્વોર્ટાઇલ્સ કહેવાય, આને ડેસાઇલ્સ કહેવાય, અને પર્સન્ટાઇલ કહેવાય. ઓકે, મધ્યસ્થ એક જ હોય, ચતુર્થક 3 હોય, દશાંશક 9 હોય, અને શતાંશક 99 હોય. બરાબર છે. આટલું તમારે 11મા ધોરણમાં આપણે આવ્યું હતું, પણ 11મા ધોરણમાં આપણે બહુ ધ્યાન આપ્યું નતું, આપણું યાદાશમાં નથી આવતું એ. ઠીક છે, ચાલો તો પાછા આપણે આવી જઈએ દશાંશક. તો પહેલા આપણે લખીશું પહેલાની જેમ જ D5 ઇઝ ઇક્વલ ટુ 5n by 10. 5n by 10. મૂળ અવલોકન. મૂળ અવલોકન એટલે જો પહેલા તો તમારે n ભાગ્યા 10 કેમ કર્યા? દશાંશક છે એટલે 10 કર્યા. શતાંશક હોત તો 100 વડે ભાગત, ચતુર્થક હોત તો 4 વડે ભાગત, અને 5 લખ્યા. માન લો ચોથો દશાંશક હોત તો 4 લખત, 8મો દશાંશક હોત તો 8 લખત. બરાબર ને? સોહેલ ખાન 13મો દશાંશક હોત તો શું લખાય? હે 13મો દશાંશક હોય તો આવું હોય તો શું લખાય? ધ્યાન નહીં. લે, 5મો દશાંશક તો 5n ના છેદમાં 100 લખ્યો. બીજો દશાંશક હોત તો 2n ના છેદમાં 10 10 લખત. 7મો દશાંશક હોત તો 7n ના છેદમાં 10 લખત. તો 13મો દશાંશક હોત તો શું લખાય? 13n ના છેદમાં 100. બરાબર છે. તો હું કઈ બેઠો ચાલે પહેલા તો છે ને D13 હોય જ ના બકા. ના હોય. બરાબર? દશાંશકમાં દશાંશક 9 સુધીને જ હોય. મેં ઓડે તો ઉપર લખ્યું હતું કે 9 દશાંશક હોય, પણ તારી ડિક્શનરીમાં દશાંશક બી આવી ગયો છે. તો ધ્યાન રાખ્યા તો ઊંઘમાં દાખલા ના ગણીશ. બરાબર છે, ચાલો થોડું સતર્ક રહેજો. દાને દાને में केसर का था. 200 બસ ચાલો હવે બંધ કરો. એટલે કેટલા આવશે? 0 0 ઉડી જશે, એટલે 100મો અવલોકન આવશે. બરાબર ને? 100મો અવલોકન એટલે તમારે આમાં આવશે 120મો. જોઈ લો. એટલે 120 વાળું અવલોકન, 100 વાળું આપણું મધ્ય આવશે. D5 ક્લાસ, 5મા દશાંશક નો ક્લાસ કયો આવશે? 100 થી 150. 7મા દશાંશક નો ક્લાસ કયો આવશે? 100 થી 150. ખબર પડે છે તમને? જો અહીંયા 100મું આવ્યું ને, તો અહીં 15 સુધી છે. આપણે કઈ લેવાના? 120, એટલે આમાં 100 આવે, 100 આમાં આવશે. બરાબર ને? એટલે આપણે વર્ગ પસંદ કર્યો છે. ચાલો હવે સૂત્ર તો સેમ પેલા જેવું જ છે. સૂત્ર D5 બરાબર L વત્તા 5n by 10 minus CFI upon FI into C. તો હવે L કેટલો લઈશું મિત્રો? 100 લઈશું.
5n/10 એ પણ 100 જ આયા હતા, જોઈ લો આપણો જવાબ. હા CFI ઉપલા વર્ગની લેવાની. ચલો CFI કેટલી 15 હતી. હા 15 તમે જો લખો છો તો લખાવવા પડશે, જે લોકો લખતા એને ખ્યાલ નહીં આવે. એના એ જ વર્ગની FI કેટલી હતી? એના એ જ વર્ગની FI 105 અને વર્ગ લંબાઈ C કેટલી છે આ દાખલાની અંદર? 50 ની છે. રાઈટ. ચાલો કિંમતો મૂકી દઈએ બધી આપણે. L છે 100, બરાબર છે. જો ભાઈ આપણો આ ઝૂમ એપ છે ને એ 40 મિનિટ પછી એના જાતે બંધ થઈ જાય. મારી વાત સાંભળો બધા, રાઈટ? એટલે કદાચ બંધ થાય તો તમારે આગા પાછા નહીં થઈ જવાનું, ફરી પાછો નવી લિંક મોકલી આપીશ, બરાબર છે? તો બસ 40 મિનિટ ની જ થાય ખાલી. હા, એ ચાઇના વાળાને તારે ફોન કરીને કહેવાનું કદાચ કંઈક રાઈમ કરે તો, બાકી મારું તો ડબ્બા સાંભળતા અત્યારે છે તો ને. બોયકોટ ચાઇના નહીં ચાલતું. પણ તો એ ચાલે છે, આપણે એની પર ચલાવીએ છીએ હવે. એટલે તારે કોઈ ઓળખાણ હોય ચાઇનાની અંદર તો જરીક જણાવજે કે ભાઈ અમારા સાહેબ જયારે હા છે ભણાવે ને તો. સર, બોલો ને. હા તો વાત કરી લેજે ને હજે. પિંક સર એના જોડે જ છે. ચીન ચાચું બધું કરી લેજે વાંધો નહીં. ચાલો બરાબર છે. ચલો 100 એટલે કદાચ અત્યારે 10 મિનિટ 9 મિનિટ પછી છે ને 40 મિનિટ પૂરી થશે આપણી, એટલે એની જાતે બંધ થઈ જશે. હું તરત પાછું થોડી વારમાં લિંક મોકલી દઈશ તાત્કાલિક 2 મિનિટમાં, બરાબર? ચલો કેટલા આવશે બેટા? 85 4550 અને ભાગ્યા 105 બી કરી દો. 40.48 ડાયરેક્ટ લખી દો. 40.48. ઓકે, એટલે D5 નો આન્સર આવ્યો 140.48. 140.48. ઓકે, ચાલો હવે Q2 શોધવાનું છે આપણે. હવે શોધવાનું છે Q2. Q2. Calculation of Q2. એટલે Q2 is equal to 2n/4 observation 2n/4 મું અવલોકન, બરાબર છે? ચલો n કેટલા છે મિત્રો? 100 છે. એટલે 50 આવશે કદાચ. 50મું અવલોકન એટલે Q2 ક્લાસ કયો આવશે આપણો? તો 50મું અવલોકન કયા એમાં આવશે જરી જોઈએ આપણે. થી 150 જ આવશે, બરાબર ને? આમાં જ આવશે. મારી સ્ક્રીન તૂટેલી છે ને એટલે બરાબર દેખાતું નહીં. 120 માં જ આવશે, બરાબર છે? ચાલો એટલે 100 થી હા બોલો. n 200 છે. 200 છે. ઓ સોરી. હા તો ભાઈ એક મિનિટ મિસ્ટેક થઈ ગઈ. સર ચા પીધી? 2 વખત પીધેલા. ચાલો કેટલા છે? તો 100 થઈ જશે. પણ તે તો હરખું જ થયું ને પાછું. તો એની રીતે જ આવ્યું ને ક્લાસ, તો એનું એ જ આવશે, 100 બરાબર ને? ઓકે, તો ક્લાસ કયો જશે હવે? એ તો એને જ આવવાનો 100 થી 150 વાળો જ આવશે, કારણ કે 120 છે એટલે આપણે, બરાબર છે ને? ચાલો એટલે ક્લાસ આપણો આવશે 100 થી 150. હવે હું આગળ એનું એ લખી દઉં Q2 બરાબર L પ્લસ 2n/4 CFI upon FI into C. L કેટલા આવશે? 100. 2n/4 એ પણ 100.
આઈ થિંક આ દાખલો સેમ જ આવશે એટલે પેલા આના આ જ જવાબ આવશે D5 વાળો જ. હે ને સેમ જ કારણ કે એનું એ જ છે બધું. CFI 15 FI 105 અને C 50. ઓકે क्या कर रही है તો હવે એની જ કિંમત આવશે. તેમાં તો કમ છે ને એની જ તો હું ડાયરેક્ટ લખી દઉં જવાબ આગળ 140.48. તમને ખ્યાલ આવી ગયો ને હવે? હા એનું એ જ કેલ્ક્યુલેશન છે બધું પૂરેપૂરું. ચાલો હવે આપણે છેલ્લો છે P50. એમાં હોય જ જવાબ આવશે P50. ચાલો એમાં બી એને જવાબ આવે એટલે ગણી નાખીએ આપણે. કેલ્ક્યુલેશન ઓફ P50 જેને કહેવાય 50મો દશાંશક. ઓકે તો આપણે લખીશું P50 બરાબર 50n છેદમાં 100 મું અવલોકન તો 50 ગુણ્યા 200 છેદમાં 100 મું અવલોકન એટલે અહીં બી 100 મું અવલોકન જ આવશે. બરાબર એટલે P50 નો ક્લાસ કયો આવશે? પેલો આપણો હતો ને કયો હતો 100 થી 150 એ જ આવશે. ચાલો હવે આપણે એનું સૂત્ર લખી દો. P50 બરાબર L વત્તા 50n ના છેદમાં 100 ઓછા CFI છેદમાં FI ગુણ્યા C. તો લિસ્ટ બનાવું. L કેટલો લઈશું આપણે? 100 આવ્યો. બરાબર છે. 50n છેદમાં 100 એ બી 100 છે. CFI ઉપલા વર્ગની કેટલી હતી? 15. આ તો એ મૂળ થઈ ગયો આપણને. એના એ જ વર્ગની FI કેટલી છે? 105 અને વર્ગ લંબાઈ કેટલી છે? 50. બરાબર. ચલો કિંમતો મૂકીશું. 100 15 105 50 સેમ પેલા બધું આવી ગયું. આનો જવાબ બી કેટલો આવશે? 140.48. બધા દાખલા આવવા નથી પણ પાછા જો પાછા ચીપકાવતા તમે. હા એક ખોદી બધા દાખલા ઠપકાવતા. આ તો આ એક દાખલો એવો છે. બધા દાખલા એવો ધંધા ના કરતા. ઓકે તો મારા ખ્યાલથી તમને આ થી વધુ વાળો દાખલો ખ્યાલ આવી ગયો. ઓકે આગલા દાખલા હું તમને સમજાવું છું. ઓકે ચાલો જુઓ. હા 2 મિનિટ પછી આપણે બંધ થશે એટલે હું પાછી લિંક મોકલીશ તમને. ચાલો આગલા દાખલા જરી જોઈ લઈએ. દાખલા નંબર આપણે આઈયો કર્યો ઓળે કયો 32મો કર્યો. હવે 33મા દાખલામાં જુઓ એક તો મીડિયન ફાઇન્ડ કરવાનો છે એટલે m પછી મોડ એટલે બહુલક હે ને પછી આ D1 છે ના દેખાતું તો લખો લો D1 બરાબર છે. પછી બાજુમાં D3 છે Q1 સોરી Q1 પછી D3 D7 Q1 D3 અને સોરી D7 બંને D છે P નથી શોધવાનો આપણે. આવડશે ને તમને આ દાખલો? હેલો બરાબર. અચ્છા નીચે એવું ક્વેશ્ચન છે પાછળ નીચે એવું ક્વેશ્ચન છે if 50% students pass the test 70% students pass the test બરાબર તો find the minimum marks તો એડી તમારે P70 શોધવાનું છે. P70 બરાબર. એટલે જો તમારે કેટલી વસ્તુ થઈ ગઈ? મીડિયન, મોડ, પછી Q1, D3, D7 અને P70. બરાબર છે. ચલો 34મો દાખલો જોઈએ. From the following data, if 60% student pass the test, 60% છોકરાઓ પાસ થાય છે, the minimum. અચ્છા આ દાખલો મોર ધેન વાળો હતો જો પાછો આ મોર ધેન છે જુઓ. વર્ગ લખતા ફાવશે ને તમને? 10 થી 25
25 થી 40 ખ્યાલ આવે ને એટલે પહેલો વર્ગ તમારો કયો આવશે 10 થી 25 25 પછી 25 થી 40 40 હે ને એ રીતે તમારો વર્ગ જશે અને આમાં પહેલા કેટલા લખવાના 10 આ બેની બાદ બાકી પછી 20 પછી 10 50 5 5 રાઈટ હા ચાલો ઓકે ચાલો હવે આ દાખલામાં જુઓ ફોલોઈંગ 60% પાસ થયા છે તો ફાઇન્ડ ધ મિનિમમ માર્ક્સ ઓબ્ટેન બાય પાસ એટલે માં ઘેર રહેવું પડે છે ચાલો સ્ટાર્ટ કરીએ હાલો તો વધારે આપણે કયો દાખલો 34મો દાખલો આવે ને ચાલો 34મો દાખલો વાત કરીએ તો અહીં લખ્યું છે 40-60% જે છે 60% સ્ટુડન્ટ્સ વોઝ ધ પાસ લખ્યું છે બરાબર 60% સ્ટુડન્ટ પાસ લખ્યું છે જો પેલામાં શું હતું 70% હતા અને 60% છે બરાબર ફાઇન્ડ ધ મિનિમમ માર્ક્સ ઓબ્ટેન બાય પાસ ઓકે ક્લિયર બધાને તો અહીં આપણે 60% પાસ થયા છે એટલે P60 હોજો P60 ઓકે પછી obtain and the range of marks middle 50% students હવે આ પોઈન્ટ સમજાવું તમને rank of marks middle 50% students એવું લખ્યું છે લોકોએ તો માન લો આ આપણી 100%ની રેન્જ છે આ જે છે 100%ની રેન્જ છે આ 100%ને હું 25-25% 4 ભાગ કરી દઉં છું થઈ ગયા એટલે આ 25% થયા આ 25% થયા આ 25% થયા આ 25% થયા આ આપણી આખી ફૂલ ડેટા છે 100% નો આપણો ડેટા બરાબર છે અહીંથી સુધીનો 100% ડેટા થયો આપણો ભાઈ સમજાય છે બધાને હું બોલું છું તે હવે આપણને શું કીધું છે મિડલ ના 50% જો હું લખ્યું છે મિડલ ના 50% વચ્ચેના 50% જુઓ છે વચ્ચેના 50% એટલે અહીંથી આપણે ચાલુ કરીએ અહીં સુધી આ વચ્ચેના 50% આ 25 અને આ 25 થયા 50% 25 કાઢી નાખવાના તમારે શું કરવાનું છે એક આ બોર્ડર અને આ બોર્ડર ફાઇન્ડ કરવાની છે 25-25% 4 ભાગ પડે એટલે આ ક્યુ કહેવાય શું કહેવાય ક્યુ એટલે આ જગ્યાએ Q1 હોય અહીં Q2 હોય અને અહીં Q3 હોય તમારે આ દાખલામાં શું હોતું છે Q1 અને Q3 એટલે 50% ના રેન્જમાં આવી જશે બરાબર તો હું અહીં લખું છું એક્સ્ટ્રા બીજું શું શોધવાનું છે એક તો તમારે P50 શોધવાનો હતો સોરી P60 શોધવાનો હતો પછી Q1 સોરી Q1 અને Q3 રાઈટ આટલી વસ્તુ તમારે દાખલા નંબર 34 માં શોધવાની રહેશે આવડ્યું ખ્યાલ આવી ગયો બધાને હા 30 માં જઈએ તો D5 છે D5 છે P50 છે Q1 છે P25 છે Q3 છે અને P75 છે એ વસ્તુ તમારે શોધવાની છે અચ્છા એક આગળ રહી ગયું જો ગુજરાત એ લખ્યું છે શબ્દોમાં મીડિયન એટલે M બરાબર એટલે 1 2 3 4 5 6 અને 7 જ વસ્તુ શોધવાની વધારે નહીં શોધવાની M D5 P50 Q1 P25 Q3 P75 ક્લિયર બધાને ક્લિયર ઓકે આગલા પેજ પર જઈએ છત્રીસ પર દાખલા પર આવીએ 35 પછી 36 પર એમાં છે અનઇક્વલ ક્લાસ
શું છે? અનઇક્વલ. અનઇક્વલ ક્લાસનો મતલબ થાય અસમાન વર્ગ લંબાઈ વાળા. અસમાન વર્ગ લંબાઈ. તો તમે જુઓ અહીંયા આગળ પહેલો ક્લાસ 0 થી 3 ની ગેપ છે, 3 થી 6 એમાં પણ 3 ની ગેપ છે, 6 થી 10 એમાં 4 ની ગેપ છે, 10 થી 12 2 ની ગેપ છે, 12 થી 15 3 ની ગેપ છે. એટલે અહીંયા અસમાન વર્ગ લંબાઈ છે. જુઓ છે ને. ચલો બીજા દાખલા જુઓ. 2 થી 10, 10 થી 12, 12 થી 20 છે ને, બધા અલગ અલગ છે. આમાં તમારે કશું કરવા નહીં. મધ્યક શોધવાનો હોય સીધી રીતથી શોધવાનો, ડી વાળી રીત નહીં લેવાની, એ ઈઝી પડે છે. રાઈટ? ડી વાળી રીત લેવાની નહીં. હું તમને એક દાખલો કરાવી દઉં છું. ઓકે, જો એમાં આમાં તમે શું શોધવાનું છે તે તમને કહી દઉં. એક તો મીન શોધવાનું છે x બાર, આમાં એમ શોધવાનો છે, મૂળ એમઓ શોધવાનો છે, અને ક્વાર્ટાઇલ્સ લખી છે, બહુવચન છે. દેખાય છે તમને? Q1 અને Yes. Q3. એટલે તમારે બધું જ આવી જશે, Q1 Q2 અને Q3. પણ Q2 ફરી ના શોધતા, કારણ કે આ એમ છે ને એ Q2 જ કહેવાય. હા. એટલે તમે શું શોધશો? તો તમે શું શોધશો? Q1 ને Q2 Q3 શોધશો. બરાબર છે? એટલે તમે એક x બાર શોધજો, m શોધશો, mo એટલે કે z શોધશો, 1 અને Q3. બરાબર? સેમ મેથડ છે બધું જ. હવે તમારે શું કરવાનું? આની અંદર જે વર્ગ પસંદ થાય ને એ વર્ગની સી લેવાનો. આપણા સૂત્રની અંદર પેલો સી આવતો હતો, સી વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ બધાની અલગ અલગ છે. તો તમારો જે વર્ગ સિલેક્ટ થયો હોય, આપણે નથી લખતા Q1 ક્લાસ, M ક્લાસ, Q3 ક્લાસ. તો જે ક્લાસ સિલેક્ટ થયો હોય એ ક્લાસની જે વર્ગ લંબાઈ હોય એ તમારે લખવાની. બરાબર? અત્યારે દાખલામાં કેવું હતું? બધાની વર્ગ લંબાઈ સરખી હતી એટલે મગજમારી નથી. પણ હવે તમારે જે સિલેક્ટ થાય એટલે બને કે Q1 માં અલગ ક્લાસ સિલેક્ટ થયો છે, તો Q3 માં અલગ થયો હશે, તો બંને ક્લાસની વર્ગ લંબાઈ અલગ અલગ હશે. તો Q1 માં Q1 વાળાની વર્ગ લંબાઈ લખવાની, Q3 માં Q3 વાળાની વર્ગ લંબાઈ લખવાની. આવી સમજણ પડી? બાકી નવું કશું છે નહીં. સમજાયું દરેકને? ક્લિયર? રાઈટ? આ દાખલાની અંદર ખાલી x બાર શોધવાનો છે. બીજા દાખલામાં ખાલી x બાર શોધવાનો છે. શું શોધવાનો છે? ખાલી x બાર. બીજા દાખલામાં ખાલી શોધવાનો છે. ઓકે, નેટ 0 પડતું જાય છે એટલે લખાણ જો આવતું નહીં. ઓકે, 38 માં દાખલામાં પણ x બાર છે અને 39 માં દાખલામાં પણ x બાર જ છે. એટલે 37, 38, 39 એ ત્રણેય દાખલામાં ખાલી x બાર જ છે. તો જો હવે લખાય ધીરે ધીરે, કારણ કે નેટ 0 જાય છે ને એટલે મેં કારનું લખી નાખ્યું છે, પણ તમારે એમાં આવતું નથી, સ્ક્રીન પર આવતું નહીં લખાણ. હલો હલો. હા સર, દેખાતા નહીં તમે? હા, પેલા બે નેટ ધીરું થઈ ગયું છે. આગળ ખબર નહીં આજે શું પ્રોબ્લેમ છે. વાંધો નહીં, રાઉટર છે સર પર્સનલ કર દો. સાંભળો. તો હવે આપણે જે દાખલા સ્ક્રીન પર તમને બતાવું, દાખલા આપણે જે ચાલતા હતા તે. જો આપણે 37 મો દાખલો, બરાબર છે? 38 અને 39. ઓકે, આ ત્રણ દાખલામાં તમારે ખાલી x બાર જ શોધવાનો છે. બરાબર છે? ખાલી 36 માં દાખલામાં તમારે x બાર, mo. મેં તમને કીધું એમ વર્ગ લંબાઈ ખબર પડી તમને? અસમાન વર્ગ લંબાઈ જે દાખલાનો સિલેક્ટ થાય એ દાખલાની તમારે વર્ગ લંબાઈ લખવાની, બીજી દાખલાની લખવાની નહીં. રાઈટ? તો એક કામ કરજો, આજે સુધીનું હોમવર્ક તમે કમ્પ્લીટ કરજો. તો કાલે સવારમાં આપણે પાછા હું તમને મેસેજ કરું છું, આગળ દાખલા ચાલુ કરીશું. અહીંથી દાખલા ચાલુ કરીશું. રાઈટ? એટલે તમારે બધાએ 39 નંબર સુધીને મને બતાવવાના છે. કયા દાખલાથી? આપણે આજે 28 નંબર ચાલુ કરીશું. 28 થી કેટલા દાખલા થશે? 12 દાખલા થશે. 28 થી 39 કેટલા દાખલા થશે? 12. રાઈટ? આજે 12 દાખલા મને હોમવર્ક કરીને આજે બતાવશો.
છેલ્લામાં પેલા કાલ સવારમાં બતાવશો કે અમુક જણ તો રાતે 2 વાગ્યા સુધી દાખલા કરશે પાછા. એટલે સવારમાં ઉઠી પહેલા મને સેન્ડ કરજો કે સાહેબ અમારું હોમવર્ક થઈ ગયું, પછી આપણે મિસિંગ ફ્રીક્વન્સી દાખલામાં 40 થી આગળ ચાલુ કરીશું. બરાબર છે? બરાબર. ખ્યાલ આવ્યો? તો બધા કેટલા દાખલા ગણશે? દાખલા નંબર 28 થી 28 થી 39. આટલા દાખલા મને ગણીને આપવાના છે તમારે. ઠીક છે? સર ઓકે, 11 કે 12 દાખલા જેવા થયા. ચાલો હાલો મળીએ હવે બધા. કાલે સવારે આપણે મળીશું. હું તમને મેસેજ કરીશ કેટલા વાગ્યાનો ટાઈમ છે આપણો. ઠીક છે? ચાલો.